ગાંધીનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકાર ફેંકતો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો। સેક્ટર 16માં આવેલી બેંક ઓફ બરોડાની સામે રોડ ઉપર પોતાની મોંઘીદાર BMW ગાડીમાં બેઠેલા એક મિત્રો પૈસાની ઉઘરાણી બાબતે કાળી સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોને હિચકારો હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી પથ્થરમારો કર્યો હોવાની ફરિયાદ સેક્ટર 21 પોલીસ મથકે નોંધાઈ છે। પોલીસ સૂત્રો મુજબ ગાંધીનગરના બાબુલ વિસ્તારમાં આવેલી શુભમ રેસિડેન્સીમાં રહેતા અને ગોવા ખાતે હોટેલ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય તુષારસિંહ રાજસિંહ પરમારે આ અંગે ફરિયાદ નોંધાવી। ગત 11 જૂનના રોજ બપોરના તુષારસિંહના ઘરે તેની સાથે જ કામ કરતો હતો નિત્ય શિરાભાઈ ચૌહાણ ઘરે આવ્યો। બે મિત્રો BMW માં અંદર બેઠા હતા। સ્કોર્પિયો આવી બાદમાં તુષારસિંહને સેક્ટર 16માં કામ હોવાથી તેઓ બંને પોતાની સુરત પાર્સિંગની BMW ગાડી લઈને નીકળ્યા હતા અને સેક્ટર 16ના પેટ્રોલ પંપ નજીકથી પેટ્રોલ પુરાવી ચા પાણી પીધા બાદ આશરે 3:30 વાગ્યાના અરસામાં તેઓ બેંક ઓફ બરોડાની સામે રોડ ઉપર ગાડી ઊભી રાખીને બેઠા હતા। આ દરમિયાન અચાનક ત્યાં એક બ્લેક કલરની સ્કોર્પિયો ધસી આવી। તુષારસિંહની BMW ગાડીની નજીક ઊભી રહી। સ્કોર્પિયોમાંથી 3 માણસો નીચે ઉતર્યા, જેમાં સેક્ટર 17નો નીતેશભાઈ સોલંકી અને આદિવાડાનો પાર્થ દેસાઈ હતા। ગાડીમાંથી ઉતરતાની સાથે જ પાર્થ દેસાઈએ નીતેશ ચૌહાણ પાસે જઈ તેને બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું।